દેવગઢ બારિયા ખાતેથી 1 લાખ રૂપિયા લૂંટ કરીને ફરાર આરોપીઓ ભાતવાડા ટોલનાકા ખાતેથી ઝડપાયા. આ તારીખ 24/5/2024 શુક્રવારના રોજ સાંજે 6:30 મળતી માહિતી અનુસાર દેવગઢ બારિયા ખાતેથી વૃદ્ધ પાસેથી 1 લાખ રૂપિયા સેરવનાર રિક્ષા સવાર પકડાયા. દેવગઢ બારિયા નગરના રિક્ષામાં બેસાડી આધેડ પાસેથી 1 લાખ રૂપિયાની ચોરી કરનાર ખેડા જિલ્લાના 2 તસ્કરો ભાતવાડા ટોલનાકા ઉપરથી પોલીસે ઝડપી પાડ્યા છે. દેવગઢ બારિયાના ઉછવાણ નેસ ફળિયામાં રહેતા 55 વર્ષીય રમેશભાઈ જેઓ કે જે સમડી સર્કલ વિસ્તારથી ચાલતા જતા હતા અને તે વખતે તેઓના મિત્ર પાસેથી 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. તે સમયે એક જે રિક્ષા ચાલક 2 યુવકો વાક્યત્રુ વાપરી તેને રિક્ષામાં બેસાડી હતી અને આ વખતે પાછળ બેઠેલા વ્યક્તિએ જે સમય સૂચકતાનો લાભ લઈ તેના ખોળામાં ઢળી પડી અને પેન્ટના ગજવામાંથી 1 લાખ રૂપિયા કાઢી લીધા હતા. જોકે બનાવ સંદર્ભે દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવવા પામી છે અને દેવગઢ બારિયા પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. જોકે ભાતવાડા ટોલનાકા પર ચેકિંગ કરતી વેળાએ રિક્ષા લઈને આવતા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના હળમતિયા ગામના કૈલાસપુરી રોડ પર રહેતા રમેશ મંજી ચુડાસમા અને સિકારિયા ગામના રામપીર મંદિરની પાસે રહેતા રામકુભાભાઈ મગનભાઈ સોલંકી જેઓ પોલીસને જોઈ અને ભાગવા જતાં પોલીસે તેઓનો પીછો કરી અને તેઓને ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ દરમિયાન બંનેએ ચોરીની કબૂલાત કરી હતી.